કેમ છો તમે? મજામાં હશો? બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આપણે 10 વાગી ગયા છે, ઉઠી ગયા છીએ. હવે ચા પાણી નાસ્તો કરી લઈએ, નાહી ધોઈ ફ્રેશ થઈને મળીએ. મિત્રો, ચા પાણી નાસ્તો તો કરી લીધો આપણે. હવે કંઈક નાવા ધોવાનું કરીએ. અને આ શું છે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને કહી દો. જેને ખબર હોય ને હું મમ્મી મસ્તી કરીએ બે. હવે આપણી રોટલી થાય છે મિત્રો. આપણે ઘરમાં ખાવાનું થતું નથી. આપણે 365 દિવસ બહાર જ ખાવાનું. અબે સાલે, કેમ કે ઘરનું આપને ભાવતું નથી. મિત્રો, હવે આપણે જાઉં ક્યાં બાય. ફોન આવી ગયો છે દોસ્તારનો કે હાલ અહીં આવી જા. હવે આપણે ક્યાંક જઈએ, જોઈએ, પૈસા લઈ લઈએ, માંગીએ. શું કે ચાલો અમે પૈસા આપો ને 100-200 રૂપિયા. સીના 200 રૂપિયા તારે જોતા વાપરના કમાઈએ પછી દે. કમાય પછી તો આમ પથારી કરીને પૈસાની પથારી તો પૈસાની પથારીમાં હોય. તમારું પથારીમાં હોવું કે પૈસા નહીં તો 200 રૂપિયા લ્યો. કઈ લઈ આવી દે, ઉપાડી આવી કઈ દે. આવી ગયો તો આસ્તો લેવા લાવવાનું લેતો જ પછી ઉપાડતા હોય ભેગા. પૈસા ઉપાડવાના છે મિત્રો. પૈસા તો ન દીધા, આપણું પાકીટમાં જોઈ લઈએ કે લાગશે પછી કંઈક ખબર પડે. મિત્રો, પાકીટમાં તો 100-200 રૂપિયા હતા એટલે વાંધો નહીં આવે. હવે હાલી જાય આજની દી. કાલનું કાલ તો પાછું વિષય છે, જોઈ હવે શું થાય. જાય તો રખડવા પછી જોયું જાય. મિત્રો, આપણે બહાર તો આવી ગયા છીએ. હવે જઈએ છીએ સિટીમાં રખડવા માટે. હવે ખબર નહીં શું કામ છે તો હવે જઈએ પછી ખબર પડે કે શું કામ છે શું નહીં. તો ચલો આપણે સિટીમાં જઈએ રખડ. તો મિત્રો, આપણે સિટીમાં તો જઈને આવતા હશે. ત્યાં વિડીયો નતો ઉતાર્યો કેમ કે ત્યાં બહુ ટ્રાફિક હતી, એટલા માટે મેં વિડીયો ઉતાર્યો નતો. તો હવે હું આ બ્લોગને અહીંયા પૂરો કરું છું. તો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, મળીએ બીજા બ્લોગમાં.